રાજકોટમાં 5મી જૂનથી 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે. વિજ્ઞાન જથ્થા જે ધાર્મિક આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ ડહોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું અને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. અમને એમાં નિસંકોચ. આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવે છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ